વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હું બી પટેલ નસ્લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ નંબર 8 અને એની અંદર ચેપ્ટર નંબર 2 છે એક ચલ સુરેખ સમીકરણ. સ્વાધ્યાય 2.2 ચાલી રહ્યું છે અને એની અંદર ક્વેશ્ચન નંબર 6 સુધી, ક્વેશ્ચન નંબર 5 સુધીના આપણે ક્લિયર કર્યા હતા. છઠ્ઠો ક્વેશ્ચન અત્યારે ગણવાના છે, બરોબર છે. ક્વેશ્ચન શું છે તમે જોઈ શકો છો. ક્વેશ્ચન છે કે જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. શબ્દ જુઓ તમે, 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કેવી હશે? વિઝ્યુઅલાઇઝ કરી શકો કઈ? 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કેવી હશે? ક્રમિક એટલે શું? તો કે એક પછી એક આવતી. ધારો કે હું એક સંખ્યા 1 લઉં તો બીજી સંખ્યા 2 હોય અને ત્રીજી સંખ્યા 3 હોય, તો આ ત્રણે ત્રણને ક્રમિક સંખ્યા કહેવાય. ધારો કે એક 11 લઈ લઉં તો એના પછી કઈ આવે? 12 આવે અને એના પછી 13, તો આ ત્રણે ત્રણ કેવી કહેવાય? ક્રમિક સંખ્યાઓ કહી શકાય. તો એવી 3 ક્રમિક સંખ્યાઓ. તો ધારો કે 3 ક્રમિક સંખ્યાઓ કઈ છે? તો કે x, x+1 અને x+2 છે. 3 ક્રમિક સંખ્યાઓ આવી છે. x છે, x+1 છે અને x+2 છે, એવું સમજવાનું. ધારો કે આ 11 હોય તો એમાં 1 ઉમેરાય, 12 થાય અને 12 માં 1 ઉમેરો એટલે 13 થાય. એટલે બધી સંખ્યા ક્રમિક સંખ્યાઓની જ્યારે વાત થાય ત્યારે એક એક ઉમેરવાની, કારણ કે ક્રમિક સંખ્યા એટલે એક એક નું છે, બરોબર છે. તો 3 ક્રમિક સંખ્યાઓ કઈ થાય? x, x+1 અને x+2. ક્રમિક પૂર્ણાંક સંખ્યાની વાત કરી હોય ને ત્યારે માત્ર તમારે આ જ સંખ્યાઓ લેવાની છે અને એમનો સરવાળો કેટલો કીધો છે? 51 આપ્યો છે. 3 ક્રમિક સંખ્યાઓ મતલબ કે x, x+1, x+2. જુઓ, એક આ x, x+1, x+2 3 સંખ્યાઓ છે. ત્રણે ત્રણનો સરવાળો કેટલો કીધો છે? 51. તો ત્રણે ત્રણ સરવાળો સંખ્યાઓને આ રીતે જ લખાય. કેટલા x છે? 1, 2 અને 3x છે. કેટલા x છે? 3x છે. વધારાની કઈ સંખ્યા છે? તો 1 + 2. 1 + 2 કેટલા થાય? 3. મળે કેટલા? 51 જ આવે સામે. હવે ફરતી એ જ કોન્સેપ્ટ, x ને એકલો કરવાનો છે. શું કરવાનું છે? x ને એકલો કરવાનો છે. તો x ને એકલો કરવો હોય તો સૌથી પહેલા તો આ 3 ને હટાવવા પડે આપણે. તો આ 3 ને પહેલા આ બાજુ લઈ દઈશું તો શું થશે? 3x બરાબર શું થશે? અહીંયા 51 તો એમના એમ, પણ આ તગડો છે આ બાજુ હોય અને માઈનસમાં 3 આવશે. શું થશે? માઈનસમાં 3. તો 3x બરાબર શું થશે? 51 - 3 કેટલા વધે? 48 વધે. 48. 51 - 3 કેટલા થાય? 48 થાય. હવે x એકલો કરવો હોય તો આ તગડાનો મારે હટાવવું પડે. તગડો કેવો છે? ગુણાકારમાં છે. તો આ બાજુ આવે બરાબરની, આ બાજુ તો શું થાય? ભાગાકારમાં આવશે. મતલબ કે 48 તો છે જ, આ તગડો જે ઊંચા કરીને નીચે, તો કેટલા કરી 48 થાય? આવડે છે કોઈ? ઘડિયા જલ્દી બોલો. 12 કરી તો 36 થાય. 48 ક્યારે આવે? 16 તરી 48 કેટલા આવશે? અહીંયા 48 ના ભાગ પાડું, 16 ગુણ્યા 3, 3 ઉડી ગયા અને વધ્યા કેટલા? 16. મતલબ કે x જે સંખ્યા છે, પ્રથમ સંખ્યા, એ કઈ થશે? 16 થશે. આપણે તો 3 ક્રમિક સંખ્યાઓ શોધવાની હતી, બરોબર છે. તો લખવાનું અહીંયા કે પ્રથમ સંખ્યા x બરાબર કેટલી મળી? 16. બીજી સંખ્યા કેટલી થશે? તો પહેલી સંખ્યા x છે, એના પછીની ક્રમિક સંખ્યા એટલે કઈ હોય? x+1, એક વધાર. તો અહીંયા x ની જગ્યાએ 16 મૂકો. શું મૂકો x ની જગ્યાએ? તો 16 + 1 એટલે કેટલી થઈ? 17 થાય. ત્રીજી સંખ્યા કઈ થશે? ત્રીજી સંખ્યા x+2 થાય. મતલબ કે 16 + 2, 16 ને 2 કેટલા થાય? 18. x ની જગ્યાએ 16 મૂક્યા. તો 3 ક્રમિક સંખ્યાઓ કઈ થઈ? 16, 17 અને 18. તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ 16, 17 અને 18 થાય. ત્રણે ત્રણનો સરવાળો કરશો તો 51 આવી જશે, બરોબર. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ હતી, આપણે કરીશું. ત્રણે ત્રણ લઈ લીધી, પહેલા ધારી દેવાની. તો ધારો કે 3 ક્રમિક સંખ્યાઓ આવી હશે, પછી બધાનો સરવાળો કરવાનો.
સરવાળો કરી અને x ને એકલો પાડી અને સૂત્ર તારવવાનું. x એકલો પડી જાય પછી પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા ક્રમશઃ x, x+1 ને x+2 છે, x ની કિંમત મૂકી દેવાની એટલે આન્સર આવી જાય. ક્લિયર વાત છે? આગળનો ક્વેશ્ચન નંબર જુઓ. ક્વેશ્ચન નંબર 7 ઉપર આવ્યા છે. બધા જ એક્ઝામ્પલ તમારે ગણતા ગણતા શીખવાના છે. જો તમે બેસી અને શાંતિથી શીખશો તો નહીં આવડે. હું જેમ ગણું છું એ જ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાના રહેશે અને ફરીથી હોમવર્કમાં પણ બીજી એકવાર ગણી લેવાના. તમારી જે ગણિતની નોટ હોય એમાં અત્યારે રફ કામમાં લખી નાખવાનું. ખ્યાલ આવે છે? ચલો આગળનો ક્વેશ્ચન શું બને છે જુઓ. 7મા નંબરનો 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો. ક્વેશ્ચન નંબર 7 શું છે? 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. ઓહ પડે. એના પછી એમ કીધું તો તે ગુણિત શોધવાના છે. તો તે ગુણિત શોધો. સૌથી પહેલા 8 ના 3 ગુણિત કયા હોય અને એ પણ કેવા? ક્રમિક. 8 ના ગુણિત પણ કેવા? ક્રમિક. તો ધારો કે એક હું 8 લઉં, એના પછીનો ક્રમિક ગુણિત કયો આવે? 8 પછી શું આવે? 8 નો ગુણિત તો 16 આવે. પછી શું આવે? 8 તરી 24, 8 ચોક. તો આ બધા કેવા છે? 8 ના ક્રમિક ગુણિત કહેવાય. કેવા કહેવાય? 8 ના ક્રમિક ગુણિત કહી શકાય. તો આમાં શું સિમિલારિટી શું છે? તો કે બધામાં 8 માં અહીંયા 8 ઉમેરો તો શું આવે? 16. 16 માં 8 ઉમેરો તો શું આવે? 24 માં 8 ઉમેરો તો શું આવે? મતલબ કે ક્રમિક ગુણિતો જ્યારે કીધા હોય 8 ના ક્રમિક ગુણિત, 8 ના કીધા છે તો બધામાં 8 ઉમેરવાના. 8 ના કીધા છે તો બધામાં, ધારો કે 9 ના કીધા હોય તો બધામાં 9 ઉમેરવાના. એવા ક્રમિક ગુણિત લેવાના. તો આન્સરમાં લખશું આપણે, ધારો કે 8 ના 3 ક્રમિક ગુણિત. એક ધારો કે એક ગુણિત લઈ લઉં x. શું લઈ લઉં? ધારો કે આવો છે તો પછી બીજો ગુણિત શું થાય? એની અંદર શું ઉમેરાય? 8 ઉમેરાય. અને ત્રીજો ગુણિત શું થાય? એની અંદર 8 ની અંદર કેટલા બીજા 8 ઉમેરો. 8 ના 8 કેટલા થાય? 16. તો આને શું કહીશું આપણે? 8 ના 3 ક્રમિક ગુણિત. આગળનો જે એક્ઝામ્પલ હતું ને આના પહેલા ગણ્યો એની અંદર ખાલી 3 પૂર્ણાંક ગુણિત કીધા હતા. 3 ક્રમિક પૂર્ણાંક ગુણિત. તો આપણે શું મૂક્યું? x, x+1 અને x+2 મૂક્યા હતા. અહીંયા 8 ના 3 ક્રમિક કીધા છે તો x, x+8 અને x+16. બરોબર છે? એક x, એક 8 ઉમેરાય, પછી આના પછી ફરતી 8 ઉમેરાય. એવી રીતે જો 9 ના ક્રમિક ગુણિત કીધા હોય તો પહેલી સંખ્યા x આવે, બીજી સંખ્યામાં 9 ઉમેરાય એટલે x + 9 થાય, ત્રીજી સંખ્યામાં ફરતી 9 ઉમેરાય એટલે x + 18 થાય. પડે? એટલે એ રીતે આપણે જોવાનું છે. એટલે 8 ના ક્રમિક 3 ગુણિત કેવી રીતે લખશો તમે? એક લખશો x, બીજો લખશો x + 8 અને ત્રીજો લખશો x + 16. આ 3 ક્રમિક ગુણિત થશે. હવે શું કરવાનું? તો કે બધાનો સરવાળો કેટલો કીધો છે જોઈ લો. અહીંયા 888. મતલબ કે એક સંખ્યા x, બીજી સંખ્યા x + 8, ત્રીજી સંખ્યા x + 16 અને ત્રણે નો સરવાળો કીધો છે 888. પડે? હવે શું કરવાનું કે આ સંખ્યાઓમાં કેટલા x છે? 3x છે. જુઓ x x x. કેટલા x છે? 3x છે. વત્તા બાકીની સંખ્યાઓ કઈ છે? x + x + x 3x. 8 + 16 કેટલા થાય? 8 + 16 થશે 24. તમને ના આવડતું હોય તો બાજુમાં કરી દેવાનું. 16 + 8 તો 24 આવી જશે. અહીંયા કેટલા આયા? 800. હવે આપણું લોજિક શું હોવું જોઈએ? તો હવે લોજિક એ કે x ને એકલો કરવાનો. શું કરવાનું? x ને એકલો કરવો તો પહેલા તો 24 હટાવવા પડે અને પછી 3 હટાવવા પડે. તો
x ને એકલો કરવા માટે અહીંયા 3x તો એમના એમ રાખીએ, 24 હટાવું, 24 આ બાજુ લઈ દઉં તો શું થાય? 888 માઈનસ કેટલા થશે? 24 થઈ જશે, મતલબ કે 24 પેલી બાજુ હતા, આ બાજુ આવ્યા તો માઈનસ થાય. 3x ઓલરેડી એમના એમ જ છે. 888 માંથી 24 બાદ થાય, 8 માંથી 4 જાય 4, 8 માંથી 2 જાય 6, 8 માંથી 0 જાય 8, 864 આવે. 888 માંથી 24 જાય 864. હવે x ને એકલો કરીએ, 3 જે ગુણાકારમાં છે ક્યાં આવશે? હવે ભાગાકારમાં આવશે. ક્યાં આવશે? ભાગાકારમાં. એટલે મતલબ કે 3 જે હતો અહીંયા એ અહીંયા લાવી દીધો ભાગાકારમાં, 3 અહીંયા આવી ગયો એટલે x એકલો થાય. ક્લિયર વાત છે? તો હવે x જે સંખ્યા છે એને કેવી રીતે લખી શકાય? તો કે 864 ભાગ્યા 3 તો શું થાય? ભાગ ચલાવો, આનો ભાગાકાર તમને અહીંયા આવડશે. 864 ભાગ્યા 3, 3 દુ 6, 2 6, 3 ઈઠ્ઠા 24, 2 4, 3 ઈઠ્ઠા 24, 0. કેટલો જવાબ આવે છે? 288. મતલબ કે 864 ભાગ્યા 3 288. મેં ડાયરેક્ટ એટલા માટે ના કર્યો કે અમુક સ્ટુડન્ટને પછી કન્ફ્યુઝન થાય છે. બરોબર છે? મતલબ કે x એટલે કે પહેલી સંખ્યા જે મળી છે કઈ મળી છે? 288. એના પછી કઈ મળશે? ચલો પ્રથમ સંખ્યા 8 ની ગુણિત પ્રથમ સંખ્યા કઈ થઈ? 200. આપણે લખીએ પ્રથમ સંખ્યા બરાબર x હતી અને x બરાબર કેટલા આવ્યા? 288. વળે દ્વિતીય સંખ્યા એટલે કે બીજી સંખ્યા કઈ થશે? x માં કેટલા ઉમેરાય છે? 8. કેટલા ઉમેરાય છે? x + 8 એટલે 288 + 8 294. ત્રીજી સંખ્યા કઈ થાય? તો કે x + 16. મતલબ કે x ની કિંમત કેટલી છે? 288 + 16 કેટલા થશે? 304 જેવા થવા જોઈએ. કેટલા થાય? 304 થાય. ફાવશે તમને? આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. આ થઈ ગઈ પ્રથમ 1 2 3 સંખ્યાઓ છે. ક્રમિક ગુણિત લીધી હતી. 8 ના 3 ક્રમિક ગુણિત હતા એટલે મેં શું મૂક્યું? x + 8 અને x + 16. અને પછી એમનો સરવાળો કરી અને સાદુરૂપ આપી પહેલી, બીજી અને ત્રીજી 3 સંખ્યાઓ સુધી. ફાવશે? બરોબર છે? એ ગુણિત શોધવાના હતા, મતલબ કે આ એ ગુણિત છે. એમનો સરવાળો કેટલો કરશે? 888. આગળનો ક્વેશ્ચન જુઓ તમે. કયા નંબરનો? 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. શું હશે 8મા નંબરના ક્વેશ્ચનમાં? રકમ સૌથી પહેલા વાંચીએ. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને 2 3 અને 4 વડે ગુણાકાર કરી 2 3 અને 4 વડે ગુણાકાર કરી સરવાળો કરતા 74 આવે. સરવાળો કરતા 74 આવે તો તે સંખ્યા શોધો. શું કરી શકાય? વિચારી લો, ઝડપથી વિચાર લો. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક સંખ્યાઓ કઈ હશે? પહેલા તો એ વાત આપણે આની વાત કરી શક્યા. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ હોય?
જલ્દી વિચારો, આપણા આગળના જે 6ઠ્ઠા નંબરના એક્ઝામ્પલમાં આવી ગયું. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ ધારો કે કઈ છે, કઈ લઈ લઈએ, જલ્દી બોલો. 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કઈ થાય? તો એક થાય x, એક થાય x+1 અને એક થાય x+2. 3 ક્રમિક કઈ હોય? એક ધારો કે 15 હોય તો એના પછી ક્રમિક કઈ આવે? 16. એના પછી કઈ આવે? 17 હોય તો એક x હોય તો એમાં એક ઉમેરવાના અને એમાં એક ઉમેરવાના. વળી જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે તો એક એક ઉમેરી દેવાના ગમે તે x ધારી. ફાવશે? જો કોઈના વડે ગુણિત કીધી હોય તો એકની જગ્યાએ જે ગુણિત કીધા છે એ ઉમેરવાના. આમાં તો પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની હતી એટલે એક ઉમેરી દીધા. વડે ખબર? મતલબ કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા મગજમાં ફિટ કરી દો. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા પૂછાય તો x, x+1 ને x+2 સિવાય કઈ નહીં લખવાનું. આટલું ધારતા આવડી જાય એટલે દાખલો પૂરો થઈ જાય. હવે શું કહે છે? તો આ સંખ્યાઓને 2, 3 અને 4 વડે ગુણવાના અને પછી એમનો સરવાળો કરવાનો. બરોબર છે? મતલબ કે લખીએ આપણે આ સંખ્યાને 2, 3 અને 4 વડે ગુણી સરવાળો કરતા 74 મળે છે. તો ધારો કે પહેલી સંખ્યાને કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 2 વડે ગુણો તો શું થઈ જાય? 2x થાય. લખીએ, અલગથી લખીએ. પ્રથમ સંખ્યા શું બનશે? પ્રથમ સંખ્યા કેટલી થાય? 2x થાય. કેમ? તો કે x ને 2 વડે ગુણવાનું કીધા છે. બીજી સંખ્યા શું બને? બીજી સંખ્યા વિચારો શું બને? તો કે x+1 ને કેટલા વડે ગુણવાના છે? x+1 ને 3 વડે, તો 3 ને x+1 સાથે ગુણવાના. પડી. ત્રીજી સંખ્યા કઈ થાય? તો 4 અને x+2, તો 4 વડે ગુણવાના x+2 ને. બરોબર છે? ખ્યાલ આવ્યો? પ્રથમ સંખ્યાના 2 વડે, બીજીને 3 ને ત્રીજીને 4 વડે ગુણી અને પછી શું કરવાનું છે? સરવાળો કરતા 74 મળે છે. તો કરો સરવાળો બધાનો. કરો. એ પહેલી સંખ્યા 2x, બીજી સંખ્યા કઈ છે? 3 × x + 1, ત્રીજી સંખ્યા કઈ છે? 4 × x + 2. કેટલી થઈ સરવાળો? 74. પડી ખબર? એટલે મેં શું લીધું? 3 ક્રમિક સંખ્યાઓ લીધી. x, x+1, x+2. એના 2, 3 અને 4 વડે ક્રમશઃ ગુણ્યા. આને 2 વડે, આને 3 વડે અને આને 4 વડે ગુણી નાખ્યા. પડી. અને ગુણી અને પછી સરવાળો કેટલો કીધો છે? 74 આવે. તો આનો સરવાળો કયો? આ બાજુવાળી સંખ્યાનો કેટલો થયો? 74. હવે આનું સાદું રૂપ આપો. આ 2x એમ ના એમ. ધ્યાન રાખજો. આ તગડો છે એ આખા કૌંસની અંદર ગુણાયેલો છે. મતલબ કે તગડો x ના જોડે ગુણાય, તગડો 1 ના જોડે ગુણાય. મતલબ કે તગડો x ના જોડે ગુણાય તો શું થાય? અને તગડો 1 ના જોડે ગુણાય તો શું થાય? 3 × 3. એ જ રીતે અહીંયા ચોગડો x ના સાથે ગુણાય તો 4x, ચોગડો 2 સાથે ગુણાય તો 4 × 2 કેટલા થાય? 8. પડી. તો આ રીતે ગુણવાના અંદર. અને અહીંયા સામે તો 74 છે. હવે અહીંયા કેટલા x છે? તો કે 2x, 3x ને 4x. કેટલા x છે? ગણો. 3 ને 2, 5 ને 4, 9x છે. કેટલા x છે? 2x છે, 3x છે અને 4x છે. તો કુલ સરવાળો કેટલો થયો? 9x થાય. વધારાની કેટલી સંખ્યા છે? તો કે 3 ને 8. 8 + 3 કેટલી થઈ? બરાબર શું થશે? 74. અહીંયા 9x. આ હોય x ને એકલો કરશું. શું કરશું? x ને એકલો કરવો હોય તો પહેલા 11 ને આ બાજુ લાવવા પડે. તો કે 74 - 11, 11 પ્લસ હતા આ બાજુ આયા, કેવા થઈ ગયા? -74 માંથી 11 બાદ કરો, કેટલા વધે? 74 માંથી 11 બાદ કરો, 63 વધે. કેટલા વધે? આવશે? ચલો અહીંયા આપણે શું કર્યું હતું કે 11 આ બાજુ લાયા, 74 - 11 છે 63. હવે અહીંયા શું કરવાનું? x ને એકલો પાડવાનો. x ને એકલો પાડવો હોય તો શું કરવું પડે? આ 9 ને ક્યાં લાવવા પડે?
ભાગાકારમાં 9 ક્યાં છે? x ના ગુણાકારમાં છે, એને ભાગાકારમાં લાવશું તો 63 અને 9 ક્યાં જશે? નીચે. તો 63 ભાગ્યા 9 કેટલા થશે? 9 સિત્તા x બરાબર શું મળી? 7 મળે સંખ્યા. x બરાબર શું મળે છે? 7 મળી સંખ્યા. x બરાબર 7. તો આપણે ત્રણે ત્રણ સંખ્યાઓ શોધવાની છે, તે સંખ્યાઓ શોધવાની છે. તો આ ત્રણે ત્રણ સંખ્યા શોધીએ તો પ્રથમ સંખ્યા શું થશે? આન્સર પ્રથમ સંખ્યા શું થશે? 2. x ની જગ્યાએ શું મૂકવાનું? 7 મુકાય x ની જગ્યાએ. તો 2 અને x ની જગ્યાએ 7. 7 દુ કેટલા થાય? પહેલી સંખ્યા 14 આવી. બીજી સંખ્યા શું હશે? કે 3 ના ગુણાકારમાં x ની જગ્યાએ શું મૂકવાના? 7 વત્તા 1. x ની જગ્યાએ 7 મૂકીએ. 7 વત્તા 1 ગુણ્યા 3. 7 ને 1 કેટલા થાય? 8. 8 તરી કેટલા થાય? 8 તરી 24 થાય. બીજી સંખ્યા 24 મળી. ત્રીજી સંખ્યા શું થશે? 4 ઇન્ટુ x ની જગ્યાએ મૂકવાના 7 વત્તા 2. 7 વત્તા 2 કેટલા થાય? અહીંયા 7 વત્તા 2 મૂક્યા છે. 7 વત્તા 2 9. 9 ચોક કેટલા થશે? 36 થાય. તો ત્રીજી સંખ્યા કઈ મળી? 36. અને બધાનો સરવાળો કરશો તો શું મળશે મને? 74 મળશે. શું મળશે? આવશે? તો આ થઈ ગયો સવાલ. સૌથી પહેલા ધારી દેવાના પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા, બધાનો સરવાળો કરવાનો એટલે x મળે અને x ની કિંમત મૂકો એટલે આપણને પહેલી, બીજી અને ત્રીજી સંખ્યા મળી જાય. એના પછી 9મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ આપણે. કયા નંબરનો? નવમા નંબરનો એક્ઝામ્પલ શું છે? તો કે રાહુલ અને હારૂનની ઉંમરનો ગુણોત્તર. રાહુલ અને હારૂનની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. કેટલા છે? 5:7 છે. 4 વર્ષ પછી 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો. શું કરાય બોલો? જેમ વાળા દાખલામાં શું કરતા હતા આપણે? આન્સર લખીએ. યાદ આવવું જોઈએ. અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છે, જે પેલું 40 મિનિટ 45 મિનિટનો લેક્ચર આવ્યો હતો એ. બરોબર છે કે રાહુલ અને હારૂનની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? 5 મતલબ કે એમની ગુણોત્તર જ્યારે કીધું હોય ને ત્યારે x તરીકે ધાર લેવાના. શેના તરીકે? આવડવું જોઈએ. ધારો કે શું લખવાના? ધારો કે હારૂન, પેલો રાહુલ છે તો રાહુલ રાખીએ. રાહુલની ઉંમર, પહેલો અહીંયા રાહુલ, અહીંયા પહેલી સંખ્યા કઈ છે? 5. x તરીકે લઈએ તો રાહુલની ઉંમર કેટલી થશે? 5x. અને હારૂનની ઉંમર કેટલી થશે? 7x એવું લઈ લો. ધારો કે રાહુલની ઉંમર, ગુણોત્તર કેવો છે? 5:7. આમનો ભાગાકાર કરું તો x ઉડી જાય, 5:7 મળે. મતલબ કે ઉંમરનો ગુણોત્તર 5:7 હોય તો રાહુલની ઉંમર 5x હોય અને હારૂનની ઉંમર કેટલી હોય? 7x હોય. હવે એમ કે 4 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો 50 વર્ષ. બરોબર? તો 4 વર્ષ પછી રાહુલની ઉંમર
જ્યારે જ્યારે કોયડા ઉકેલના દાખલા હોય, જો 4 વર્ષ પછી શબ્દ વાપરે, શું વાપરે શબ્દ પછી, તો જે ઉંમર હતી રાહુલની એની અંદર શું ઉમેર દેવાના? 4 ઉમેર દેવાના, કારણ કે 4 વર્ષ પછી શબ્દ છે. જો 4 વર્ષ પહેલા શબ્દ હોય, પહેલા શું હોય? 4 વર્ષ પહેલા, તો અહીંયા 5x - 4 કરવાનું. અહીંયા શું શબ્દ વાપરે છે? 4 વર્ષ પછી, અહીંયા 5x + 4. એ જ રીતે 4 વર્ષ પછી હારૂનની ઉંમર કેટલી થશે? હારૂનની ઉંમર કેટલી છે? 7x છે. એની અંદર 4 વર્ષ પછી એટલે +4, તો 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો કીધો છે? 50 વર્ષ. તો 4 વર્ષ પછી બંનેની ઉંમર આ છે, એમનો સરવાળો કેટલો થશે? 5x + 4 અને 7x + 4. આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 50 કીધો છે. તો આ થઈ ગયું સમીકરણ. શું બની ગયું? બરાબરની નિશાની આવી ગઈ. 7 + 5x કેટલા થાય? 7x + 5x કેટલા થશે? 7 ને 5 12x. x ના ગણતરી અલગ કરવાની, x ની ગણતરી અલગ, અચળ પદોની ગણતરી અલગ. તો x વાળા કેટલા છે? 7x અને 5x. કેટલો થાય સરવાળો? 12x. અહીંયા અચળ પદો કેટલા છે? 4 અને 4. 4 અને 4 કેટલા થાય? 4 + 4 8 થાય. બરાબર. સામે શું મળશે? સામે શું મળશે? 50 છે. તો 12x બરાબર શું થાય? હવે હું x ને એકલો કરીશ. શું કરીશ? x ને એકલો, તો પહેલા 8 ને હટાઈશ, પછી 12 ને હટાઈશ. 8 ને હટાવું, 8 ને આ બાજુ લાવું, 50 - 8 કેટલા થાય? તો 12x બરાબર કેટલા થાય? 50 - 8. 50 માંથી 8 કાઢો, 42 આન્સર આવે. 42. હવે x એકલો કરું. 12 કેવા છે? ગુણાકારમાં છે x ના. આ બાજુ આવે તો ભાગાકારમાં આવે, એટલે 42 તો છે, 12 નીચે આવી જાય. તો 42 કેટલા ઘડિયામાં કેટલા અંક વડે ગુણાશે 42 ને? છેદ ઉડશે? છેદ ઉડે છે? ના ઉડે. મતલબ કે ક્યાંય મિસ્ટેક કરી છે? શું છે? બંનેનો સરવાળો 50 વર્ષ છે. -8 કર્યા, 42 આયા. છેદ ઉડવા જોઈએ અહીંયા, તો જ બંનેની ઉંમર મળે આપણને. બરોબર છે? જોઈ લઈએ રકમમાં કઈ ભેદભાવ છે. 56 વર્ષ કીધા છે, એટલે શું છે અહીંયા? રકમમાં ભૂલ થઈ. 56 વર્ષ થાય સરવાળો. તો અહીંયા પણ કેટલા કરી દઈશું આપણે? 56. અહીંયા પણ 56. અહીંયા પણ 56 - 8 કરો, કેટલા થાય? 48 થાય. 48. હવે 12 વડે ઘડિયામાં આવે કે હા, હવે કેટલા? 12 ચોક 12 કેન્સલ થયા. વધ્યું શું? x બરાબર શું મળશે? આવી રકમમાં ભૂલ થાય તો આપણને જવાબ ના આવે, એના ઉપરથી જ ખબર પડી જવી જોઈએ કે આપણા રકમમાં કઈ મિસ્ટેક છે. બરોબર? મતલબ કે હજી લખવાનું છે, શોધવાનું શું હતું? તેમની હાલની ઉંમર. એમની હાલની ઉંમર શું હતી? રાહુલની હાલની ઉંમર કેટલી હતી? 5x. અને હારૂનની કેટલી હતી? તો ધારો કે રાહુલની હાલની ઉંમર બરાબર 5x. 5x ની કિંમત કેટલી મળી? 4. 5 ચોક કેટલી થાય? 20. તો રાહુલની ઉંમર કેટલી થઈ? 20. શેમાં આવશે? વર્ષમાં આવશે. એવી જ રીતે હારૂનની હાલની ઉંમર કેટલી થશે? વિચારો તો કેટલી છે? અહીંયા 7x છે. હારૂનની ઉંમર કેટલી છે? 7x છે. 7x ની કિંમત 4 મૂકું, 7 ચોક કેટલી થઈ? 28 વર્ષ. મતલબ કે તમારા આન્સરમાં શું આવ્યું? રાહુલની હાલની ઉંમર આવી 20 વર્ષ, હારૂનની હાલની ઉંમર આવી 28 વર્ષ. ફાવશે? આગળનો ક્વેશ્ચન જુઓ, 10મા નંબરનો આપણે જોઈશું ક્વેશ્ચન. હવે ચલો
10મા નંબરનો ક્વેશ્ચન કંઈક આવો છે કે વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. વર્ગખંડમાં સંખ્યા શોધવાની છે. સમજી લો એક વાત. આપણને મેઇન વસ્તુ આપી છે સંખ્યાનો ગુણોત્તર. જ્યારે જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણને ધારતા તો આવડે જ છે. બરોબર છે. ચલો આન્સરમાં લખીએ. ધારો કે છોકરાઓની, પહેલું કોણ છે? તો છોકરાઓની સંખ્યા કેટલી થશે? 7x. ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર 7x અને છોકરીઓની સંખ્યા બરાબર કેટલી છે બીજા નંબરમાં? છોકરીઓની સંખ્યા બરાબર 5x. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે. છોકરાઓની સંખ્યા એટલે 7x, છોકરીઓની સંખ્યા એટલે 5x. હવે સાંભળજો, છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે તો મારે ક્યાં 8 ઉમેરવા પડે? સામેની બાજુ 8 ઉમેરવાના. મગજમાં એક વસ્તુ ફિટ કરી દો. તમારે પહેલા વાક્ય બની જોયું કે છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે તો મારે આ બાજુ 8 વધારે છે તો આ બાજુ 8 ઉમેરવાના તો બરાબર થાય. બરોબર છે. એટલે આપણી સંખ્યા બને 7x બરાબર 5x વત્તા 8. હવે શું કરવાનું કે હવે આ જે 5x છે એને આ બાજુ લઈ લો. 5x નું શું કરવાના? પહેલા તો x વાળા એક બાજુ લઈ લો તો 7x તો છે જ. 5x ને એક બાજુ લો તો -5x બરાબર શું વધે? સામે 8 હતા. વળી આ 5x જે પ્લસ હતા કેવા હતા? 5x ધન હતા. પેલી બાજુ ગયા કેવા થઈ ગયા? ઋણ થઈ ગયા. તો 7x એમના એમ, 5x માઈનસ થયા અને બરાબર એમના એમ 8 એમના એમ. હવે 7x માઈનસ 5x કેટલા થાય? 7 માંથી 5 જાય તો 2x અને સામે કેટલા છે? તો x બરાબર કેટલા થાય? આ બે ગુણાકારમાં છે x ના તો આ બાજુ આવે તો ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. મતલબ કે અહીંયા બગડો હતો એ ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. તો 8 ભાગ્યા 2 તો શું આવે આન્સર? 4 દુ 8 થાય. શું થાય? 4 દુ મતલબ કે x કેટલા મળ્યા? 4 મળ્યા. બરોબર છે. મતલબ કે છોકરાઓની જે સંખ્યા હશે, છોકરાઓની સંખ્યા આપણે કેટલી હતી? 7x હતી. કેટલી હતી? તો 7 તો છે. x ની કિંમત કેટલી આવી? 700 કેટલા થાય? પડશે. એ જ રીતે છોકરીઓની કિંમત, છોકરીઓની સંખ્યા કેટલી છે? આપણે 5x છે છોકરીઓની સંખ્યા ધારેલી. x બરાબર કેટલા આયા? 4 આયા. 5 કેટલા થાય? 20. તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? 28. છોકરીઓની સંખ્યા કેટલી હશે? 20. વર્ગખંડમાં રહેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. આપણે આન્સર લખવાનો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બરાબર કેટલા થશે? 28 વત્તા 20. 28 વત્તા 48 કુલ વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે કુલ?
ફાવશે. સૌથી પહેલા શું કર્યું તો ગુણોત્તર હતો 7:5, 7x ને 5x ધારી દીધું. અહીંયા એમ કીધું છે કે છોકરાઓ કરતા છોકરીઓ કેટલી છે 8 વધારે લખી, x વાળા પદો એક બાજુ કર્યા અને x ને એકલો કરી દીધો એટલે x મળી જાય. x ની કિંમત મૂકો એટલે બધી સંખ્યાઓ મળી જાય. આવડે છે? 11મો ક્વેશ્ચન બહુ મસ્ત છે, ધ્યાન રાખજો. 11મા ક્વેશ્ચનમાં શું કરશું આપણે? ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના. ધ્યાન રાખજો. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની હાલની ઉંમર નો સરવાળો 135 હોય તો ત્રણેયની ઉંમર શોધો. પડી ખબર શું કરવાનું છે? સમજી લો એકવાર. 3 જણા છે. કેટલા જણા છે? 3. એક ભરત છે, એક ભરતના પિતાજી છે અને એક ભરતના દાદાજી છે. બરોબર? એટલે કે દાદા છે, પછી પિતાજી છે, પછી ભરત છે. પડે? મતલબ કે સળંગ ક્રમ છે. વચ્ચે વાળા કોણ હશે? તો ભરતના પિતાજી. એને ધારી દઈએ. એને શું કરીએ? ધારી લઈએ. આન્સરમાં લખીએ કે ધારો કે ભરતના પિતાજીની ઉંમર બરાબર x. એકદમ સહેલો દાખલો કરી દઈએ આનો. બરોબર છે? શું છે? ભરતના પિતાજીની ઉંમર કેટલી છે? x વર્ષ લઈ લઈએ. ખ્યાલ આવે? હવે ભરતના દાદાજીની ઉંમર લઈએ તો શું થાય? ભરતના દાદાજીની ઉંમર તો ભરતના પિતા કરતા એના દાદાની ઉંમર વધારે હોય કે ઓછી હોય? વધારે જ હોય. દાદાની ઉંમર તો કેટલી છે? જુઓ, ભરતના પિતાજી 26 વર્ષ નાના હતા તો દાદા કેટલા મોટા હશે? 26 વર્ષ મોટા હશે. તો ભરતના પિતાજી કરતા એના દાદા છે કેટલા મોટા હશે? 26 વર્ષ મોટા હશે. ભરતના પિતાજીની ઉંમર x હોય તો દાદાજીની ઉંમર કેટલી થાય? x + 26 થાય. પડે ખબર? કારણ કે એના પિતાજી જે છે x એ દાદા કરતા 26 વર્ષ નાના છે. જુઓ, દાદાની ઉંમર x + 26 હોય તો પિતાની ઉંમર x થઈ ગઈ. 26 વર્ષ નાના. તો પછી દાદાજી કેટલા મોટા હશે? 26 વર્ષ મોટા હશે એટલે +26 કરવાના. હવે ભરતની ઉંમર લો. ભરતની ઉંમર કેટલી થશે? તો કે પિતાજીની ઉંમર ભરત કરતા 26 વર્ષ વધારે છે, મોટી છે. પિતાજી તો મોટા છે ને ભરત કરતા. કેટલા વર્ષ મોટા છે? 29 વર્ષ મોટા છે. તો ભરતની ઉંમર કેટલી હશે? 29 વર્ષ ઓછી હશે. પડે ખબર? ઊંધું ધાર્યું છે મેં. ભરતના પિતાજીની ધારી x, એના દાદા એના કરતા મોટા હોય. જો એરે 26 વર્ષ નાના હોય તો દાદા 26 વર્ષ મોટા હોય. પડી? એરિયા 26 વર્ષ નાના હોય તો એના દાદા છે 26 વર્ષ કેવા હોય? મોટા. એ જ રીતે ભરતના પિતાજી છે ભરત કરતા કેટલા મોટા છે? 29 વર્ષ મોટા છે. તો ભરત એમના પિતા કરતા કેટલો હોય? 29 વર્ષ નાનો હોય. તો ભરતના પિતાજીની ઉંમર x વર્ષ હોય તો ભરતની ઉંમર x - 29 થાય. 29 વર્ષ નાના. પડી ગઈ ખબર? 100%. હવે શું કીધું છે? તો કે ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 135. બરોબર છે? આ ત્રણેયની હાલની ઉંમર છે i વર્ષમાં અને i વર્ષમાં.
અને એમનો સરવાળો કેટલો 135 કર દો સરવાળો. ભરતના પિતાજીની ઉંમર x, દાદાજીની ઉંમર x + 26 અને ભરતની ઉંમર x માઈનસ બધાનો સરવાળો કેટલો થાય છે 135. કેટલો છે સરવાળો 135. કેટલા x છે કે x + x + x 3 વાર x છે. x વાળા પદ અલગ કરી દીધા, 3x કરી દીધા. 29 અને 26 અને -29 શું આન્સર આવે? 26 અને 29 શું આન્સર આવે? -3 આવે. 26 માંથી 29 જાય તો કેટલા આવશે? 3 આવશે. 29 - 26 મોટાની નિશાની એટલે -3 પડે. યસ, બરાબર શું છે અહીંયા? બરાબર તો 135 એમ ના એમ છે જ પડે. હવે 3x બરાબર શું લેવાય? તો કે 135 + 3 લેવાય. આ -3 હતા, આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. કારણ કે મારે x ને એકલા કરવા છે. સૌથી પહેલા માઈનસ પ્લસ વાળું હટાઈએ તો માઈનસ હતા, આ બાજુ લાયા પ્લસ થઈ ગયા. 3x એમ ના એમ છે. 135 + 3 138 થાય. બરોબર છે. હવે x ને એકલો કરું તો આ તગડો ક્યાં આવે? ભાગાકારમાં. ગુણાકારમાં છે તો ક્યાં આવે? ભાગાકારમાં આવે. તો 138 ભાગ્યા 3 x કેટલા આવે? 3 ચોક 12, 1 8, 3 છંક 18 પડે. 46 આવશે આન્સર. તમારે અહીંયા બાજુમાં કરી જોવાનું. 138 ભાગ્યા 3 કેટલો આન્સર આવશે? 46 આન્સર આવશે. તો આ શું મળ્યું તમને? આ તો x મળ્યો. ભરતના પિતાજીની ઉંમર મળી. લખીએ બધાની ઉંમર. બરોબર છે. ભરતના પિતાની ઉંમર કેટલી આવી? x વર્ષ. x બરાબર કેટલી આવી? 46 વર્ષ કહેવાય. ભરતના દાદાની ઉંમર કેટલી હતી? x + 26. x કેટલા છે? 46 + કેટલા થાય? 6 ને 6 12 નો બગડો વધી 1 5 2 6 ને 1 72 વર્ષ થાય દાદાની ઉંમર. બહુ મોટી ઉંમર છે નહીં? કહી દેજો કોરોના સાચવે ન તો જતા રહેશે. પડે. ચલો, ભરતની ઉંમર કેટલી થશે? ભરતની ઉંમર શું થશે? તો કે ભરતની ઉંમર કેટલી લીધી? x - 29 લીધી છે આપણે. x ની ઉંમર કેટલી જાય? તો કે પિતાની ઉંમર કેટલી જાય? 46 છે. x બરાબર 46 આવ્યો છે આપણે. -29. 46 માંથી 29 બાદ કરો કેટલા આવે? અહીંયા 16 આવે. 16 - 9 એટલે 7. 3 - 2 એટલે 1 17 આવે. 46 - 29 એટલે 17. મતલબ કે પિતાની ઉંમર 46 વર્ષ, દાદાની ઉંમર 72 વર્ષ, ભરતની ઉંમર 17 વર્ષ થાય. સૌથી સહેલી પેટર્ન છે દાખલો ગણવાની આ રહી છે. આના કરતા સહેલી નહીં હોઈ શકે. બરોબર છે. તો ધ્યાન રાખજો. ખાલી ધારવામાં ધ્યાન રાખવાનું છે કે દાદા સૌથી મોટા હોય એટલે પ્લસ કરવાનું, ભરત સૌથી નાનો છે એટલે માઈનસ કરવાનું, અને એના પિતાજીની ઉંમર વચ્ચે વાળા છે એટલે x ધાર દીધી. ક્લિયર વાત છે? આવશે. ચલો, એના પછી 12મા નંબરનો જુઓ. ચાલુ છે ને? 12મા નંબરનો એક્ઝામ્પલ કેવો થશે? પંદર વર્ષ પછી રવિની ઉંમર શું છે? 12મા નંબરનો એક્ઝામ્પલ. 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી હોય. તેની હાલની ઉંમર કરતા 4 ગણી હોય તો રવિની હાલની ઉંમર શોધો. તો રવિની હાલની ઉંમર
શોધો. સાવ રમકડું છે આ તો. શું છે? સાવ રમકડું છે. હા બરોબર. કેમ રમકડું? તો જોઈ લો અહીંયા આપણે શાનો કોન્સેપ્ટ છે તો કે ધારો કે રવિની ઉંમર x લઈ લઈએ. રવિની ઉંમર x લઈ લઈએ. ચલો ધારી લઈએ. આપણે શોધવાનું શું હતું? રવિની હાલની ઉંમર. તો આપણે એ જ ધારવાનું હોય હંમેશા માટે. બરાબર. જે શોધવાનું કીધું હોય ને કશી ખબર ના પડે તો જે શોધવાનું કીધું હોય એ ધારી લેવાનું. તો રવિની હાલની ઉંમર બરાબર x. ધારો કે ધારી લીધી x ઉંમર છે. હવે શું છે? 15 વર્ષ પછી 15 વર્ષ પછી રવિની હવે કેટલી આવશે 15 વર્ષ પછી? તો શબ્દ કયો છે? પછી. તો જે x ઉંમર હોય એમાં શું થાય? સરવાળો થાય 15 નો. 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી થઈ ગઈ? x + 15. સીધી વસ્તુ છે. આપણી ઉંમર x હોય 15 વર્ષ પછી તો 15 ઉમેરાય ને. બરોબર છે. તો 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતા 4 ગણી છે. હવે જુઓ 15 વર્ષ પછીની રવિની ઉંમર છે x + 15 અને રવિની હાલની ઉંમર છે x. 15 વર્ષ પછીની રવિની ઉંમર એટલે આ હાલની ઉંમર કરતા એટલે કે આના કરતા કેટલા ગણી છે? આ 4 ગણી છે. તો મારે 4 ક્યાં ઉમેરવાના? ક્યાં ગુણવાના? સામે ગુણવાના. એટલે 4 ગણી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? 15 વર્ષ પછી આ જો ફરતી લખીએ, ફરતી સમજીએ. 15 વર્ષ પછી રવિની ઉંમર હતી એ હાલની ઉંમર કરતા કેવી છે? 4 ગણી. તો મારે અહીંયા 4 ઉમેરી દેવાના. ના ખબર પડી. હવે હું શું કરીશ? તો એક તો x ને એક બાજુ લઈ જઈશ ને x ને એકલો કરી દઈશ. x ને એક બાજુ લઈ જઈ અને x ને એકલો કરીશ. અહીંયા 15 એમના એમ રહેવા દઉં. શું રહેવા દઉં? 15 એમના એમ. આ x ને પેલી બાજુ લઈ જાઉં તો 4x x એક બાજુ થઈ જશે. 4x એમના એમ છે. x આ બાજુ આવે કેવો છે? x પ્લસ છે. આ બાજુ આવે કેવો થાય? માઈનસ થઈ જાય. તો 15 એમના એમ 4x - x કેટલા થાય? 4x માંથી 1x જતો રહે. કેટલા x વધે? 3x વધે. તો હવે x ને તો કરતા બનાવવાનું. આને લખાય કેવી રીતે? 3x = 15 લખાય. 15 = 3x એટલે તો x ને હું કરતા બનાવું તો 3 છે એ ગુણાકારમાં છે. તો 3 ક્યાં આવે? ભાગાકારમાં આવી જાય. તો 15 અને 3 એટલે 5 તરી 15 આવે. શું આવે? 5 તરી 15. 3 3 ગયા. આન્સર શું આવ્યો? 5 આવ્યો. x ની કિંમત શું મળી? 5. તો રવિની હાલની ઉંમર કેટલી હોય? 5. એ શોધવાની હતી. લખવાનો આન્સરમાં રવિની હાલની ઉંમર 5 વર્ષ થાય. ક્લિયર છે? 12 સુધીના એક્ઝામ્પલ ગણ્યા છે. સ્વાધ્યાય 2.2 ના નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જલસા કરો, આનંદ કરો, ભણતા રહો.